કેમ છો મિત્રો? મજામાં? હવે ગુજરાત સરકારની ભરતીમાં સીધા MCQ પૂછાતા નથી. હવે સ્ટેટમેન્ટ બેઝ જે પ્રશ્નો પૂછાય છે, તો હવે એ રીતની આપણે તૈયારી કરવી પડે. એની માટે પ્રેક્ટિસ જોવે. જો પ્રેક્ટિસ કરી હોય ને પરીક્ષામાં પ્રશ્નો આવે ને તો તેના જવાબ તમે વિચારીને લખી શકો. તો આ એ માટેની ટેસ્ટ છે. તમારે વિડીયો પોઝ કરવાનો છે, પ્રશ્ન પૂરો થાય પછી જવાબ વિચારવાનો છે, કોમેન્ટ કરવાનો છે. શું તમારો જવાબ સાચો પડ્યો છે કે નહીં એ તમારે જોવાનું છે. 30 પ્રશ્નોના જવાબ તમારે કોમેન્ટ કરવાના અથવા તો એક બુકમાં લખવાના છે કે તમારી તૈયારી કેટલી પાકી છે એ તમે ચકાસી શકો. ભારતનું બંધારણ છે ત્યાંથી આપણે ચાલુ કરવી છે. પ્રશ્ન 1, ભારતનું બંધારણ સંસદ. એમાં વિધાન છે 3 વિધાન કે લોકસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ વય 25 વર્ષ હોવી જોઈએ. બીજું વિધાન, રાજ્યસભા એ કાયમી ગૃહ છે અને તેનું વિસર્જન થતું નથી. ત્રીજું વિધાન, નાણાં ખરડો સૌપ્રથમ રાજ્યસભામાં રજૂ કરી શકાય. આ 3 વિધાન છે. આ વિધાનમાંથી વિકલ્પ છે. ઓપ્શન એ માત્ર 1 અને 2, ઓપ્શન બી માત્ર 2 અને 3, ઓપ્શન સી 1, 2 અને 3 બધા, અને માત્ર 1. તો મિત્રો વિચારો, વિડીયો પોઝ કરો, કોમેન્ટ કરો. હવે તેનો જવાબ જોઈશું આપણે. તો તેનો જવાબ છે માત્ર 1 અને 2. નાણાં ખરડો માત્ર લોકસભામાં જ રજૂ થાય છે. પ્રશ્ન નંબર 2, ભારતીય પુરાવા અધિનિયમ એવિડન્સ એક્ટ. વિધાન 1, દસ્તાવેજી પુરાવો હંમેશા મૌખિક પુરાવા પર સરસાઈ ભોગવે છે. વિધાન 2, ડિજિટલ રેકોર્ડ પણ દસ્તાવેજી પુરાવા ગણાય છે. વિધાન 3, હકીકતમાં માત્ર ભૌતિક વસ્તુઓનો જ સમાવેશ થાય છે. વિકલ્પ એ માત્ર 1, બી માત્ર 1 અને 2, સી માત્ર 2 અને 3, ડી તમામ ખોટા. તો તેનો જવાબ જોઈશું માત્ર 1 અને 2. ત્રીજું ખોટું તો કે હકીકતમાં માનસિક સ્થિતિનો પણ સમાવેશ થાય છે. ત્રીજું, ભારતની ભૂગોળ પર્વત પર. ગિરનાર પર્વતનું સૌથી ઊંચું શિખર ગોરખનાથ છે. પાવાગઢ પર્વત પર મહાકાળી માતાનું મંદિર છે. શેત્રુંજય પર્વત ભાવનગર જિલ્લા પાલીતાણામાં આવેલું છે. તો તેમાં ઓપ્શન સી છે. 3 સાચું છે. ચોથું, વિજ્ઞાન માનવ શરીર વિશે. લોહીનો લાલ રંગ હિમોગ્લોબિનને કારણે હોય છે. ધમની હંમેશા અશુદ્ધ લોહીનું વહન કરે છે. પુખ્ત મનુષ્યના શરીરમાં 206 હાડકાં હોય છે. વિકલ્પ એ માત્ર 1, બી માત્ર 1 અને 2, સી માત્ર 1 અને 3, ડી તમામ સાચા છે. તો વિચારો, વિડીયો પોઝ કરો અને કોમેન્ટ કરો, અથવા તો કોઈ બુકમાં લખતા હોય તો એ ચોપડામાં લખીને છેલ્લે તમારી ટેસ્ટ માર્ક તપાસો. તો તેનો જવાબ આવશે મિત્રો માત્ર 1 અને 3. બીજું શું કામ ખોટું? તો કે ધમની શુદ્ધ લોહીનું વહન કરે છે. ફૂફસૂફ ધમની અપવાદ છે. 5મો, ઇતિહાસનો છે, સત્યાગ્રહ વિશે. 1, ખેડા સત્યાગ્રહ પ્રથમ અહિંસક લડત હતી. બીજું, બારડોલી સત્યાગ્રહ દરમિયાન વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ મળ્યું હતું. ત્રીજું, દાંડી કૂચની શરૂઆત 12 માર્ચ 1930 ના રોજ થઈ હતી. વિકલ્પ એ માત્ર 2 અને 3, બી માત્ર 1 અને 2, સી 1, 2, 3 બધા, ડી માત્ર 3. તો જવાબ આવશે ઓપ્શન એ માત્ર 2 અને 3. પ્રથમ સત્યાગ્રહ કયો હતો? ચંપારણ, ખેડાનો હતો. હવે છે કોમ્પ્યુટર સોફ્ટવેર. પહેલું વિધાન, ઓપરેટિંગ સિસ્ટમ એ એપ્લિકેશન સોફ્ટવેરનું ઉદાહરણ છે. બીજું, લિનક્સ
એ ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ છે. ત્રીજું, વિન્ડોઝ એ માઇક્રોસોફ્ટ કંપનીનું ઉત્પાદન છે. વિકલ્પ જોઈ લો. એ માત્ર 1 2, બી માત્ર 2 3, સી 1 2 3, ડી માત્ર 2. તો તેનો જવાબ આવશે મિત્રો માત્ર બી 2 અને 3. ઓપરેટિંગ સિસ્ટમ એ સિસ્ટમ સોફ્ટવેર છે. સાતમું, ભારતીય દંડ સંહિતા. સ્ત્રીની લજ્જા લેવાના ઈરાદાથી તેના પર હુમલો કરવો એ ગુનો છે. બીજું, ખાનગી બચાવનો અધિકાર દરેક વ્યક્તિને મળે છે. ત્રીજું, 7 વર્ષથી નીચેના બાળક દ્વારા થયેલ કૃત્ય ગુનો ગણાય છે. વિકલ્પ એ માત્ર 1 અને 2 સાચા, બી માત્ર 2 અને 3, ઓપ્શન સી માત્ર 3 અને ડી તમામ સાચા છે. તો જવાબ આવશે મિત્ર એ માત્ર 1 અને 2. 7 વર્ષથી નીચેના બાળકની ભૂલ ગુનો ગણાતી નથી. પ્રશ્ન નંબર 8, પંચાયતી રાજ વિશે. 1. વિધાન: પંચાયતી રાજને બંધારણીય દરજ્જો 1992માં મળ્યો. બીજું, ગ્રામ પંચાયતમાં બેઠકોની ફાળવણી વસ્તીના આધારે થાય છે. ત્રીજું, જિલ્લા પંચાયતના પ્રમુખની ચૂંટણી સીધી જનતા દ્વારા થાય છે. વિકલ્પ એ માત્ર 1, બી માત્ર 2, સી માત્ર 1 અને 2, ડી 1 2 અને 3 તમામ સાચા. તો કે શું સાચું છે વિચારો. તો ઓપ્શન સી માત્ર 1 અને 2. બીજું કેમ ખોટું? ત્રીજું કેમ ખોટું? તો કે પ્રમુખની ચૂંટણી પરોક્ષ રીતે સભ્યોમાંથી થાય છે, નહીં કે જનતા દ્વારા. પ્રશ્ન નંબર 9, સામાન્ય જ્ઞાનનું છે પુરસ્કાર. 1. પદ્મ વિભૂષણ એ ભારતનો બીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. બીજું કે ભારત રત્ન પુરસ્કારની શરૂઆત 1954માં થઈ હતી. ત્રીજું, રમત ગમતના કોચને અર્જુન એવોર્ડ આપવામાં આવે છે. વિકલ્પો એ માત્ર 1 અને 2, બી માત્ર 2, સી માત્ર 3 અને ડી 1 2 અને 3. તો તેમાં સાચો જવાબ શું છે? તો કે માત્ર 1 અને 2. ત્રીજું છે ખોટું છે. કોચને દ્રોણાચાર્ય એવોર્ડ આપે છે. બરોબર છે. પ્રશ્ન નંબર 10, ભૂગોળ સૌરમંડળ વિશે. પહેલું વિધાન: પૃથ્વી સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે. બીજું, ચંદ્ર એ પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ છે. ત્રીજું, સૂર્યગ્રહણ હંમેશા પૂનમના દિવસે જ થાય છે. મિત્રો, આનો જવાબ બધાને ખબર છે તે બરોબર છે. પછીનો પ્રશ્ન 11, ભારતનું બંધારણ માર્ગદર્શન સિદ્ધાંતો. પહેલું વિધાન: રાજ્યના નીતિ માર્ગદર્શક સિદ્ધાંતો આયર્લેન્ડના બંધારણમાંથી લેવામાં આવ્યા છે. બીજું, આ સિદ્ધાંતોનો અમલ કરવા માટે અદાલતના દ્વાર ખટખટાવી શકાય છે. ત્રીજું, સમાન નાગરિક ધારો અનુચ્છેદ 44માં દર્શાવેલ છે. તેમાં ઓપ્શન છે માત્ર 1 અને 2 સાચા, માત્ર 2 અને 3 સાચા, 1 અને 3 સાચું અને તમામ સાચા. તો જોઈએ મિત્રો, આમાં જવાબ આવશે માત્ર 1 અને 3 સાચા. બીજું ખોટું શું કામ છે? કે માર્ગદર્શક સિદ્ધાંતો અદાલત દ્વારા અમલી કરાવી શકાતા નથી. પ્રશ્ન નંબર 12, ગુજરાતનો ઇતિહાસ સોલંકી યુગ. સિદ્ધરાજ જયસિંહના સમયમાં હેમચંદ્ર આચાર્યએ સિદ્ધ હેમ શબ્દાનુશાસન ગ્રંથ લખ્યો હતો. બીજું, મોઢેરાનું સૂર્ય મંદિર મૂળરાજ સોલંકીએ બંધાવ્યું હતું. ત્રીજું, સોલંકી વંશને ગુજરાતનો સુવર્ણકાળ કહેવામાં આવે છે. વિકલ્પ માત્ર 1 અને 2 સાચા, માત્ર 1 અને 3, માત્ર 2 અને 3 અને તમામ સાચા. તો તેનો જવાબ આવશે મિત્ર માત્ર 1 અને 3. કારણ કે મોઢેરાનું સૂર્ય મંદિર ભીમદેવ પ્રથમ દ્વારા બંધાવવામાં આવ્યું હતું.
પછી આગળ વધશું મિત્રો પ્રશ્ન નંબર 13 તરફ કે પહેલું વિધાન કે માનવ આંખમાં વસ્તુની પ્રતિબિંબ નેત્રપટલ રેટિના પર રચાય છે. બીજું વિધાન લઘુ દ્રષ્ટિની ખામી દૂર કરવા માટે અંતર્ગોળ લેન્સનો ઉપયોગ થાય છે. ત્રીજું વિધાન સામાન્ય આંખ માટે સ્પષ્ટ દ્રષ્ટિનું લઘુત્તમ અંતર 15 સેન્ટીમીટર છે. વિકલ્પ કયા સાચા છે તે જોઈએ. તો માત્ર 1 ને 2, માત્ર 2 ને 3, માત્ર 1 અને 3 કે તમામ ખોટા છે. તો તેનો સાચો જવાબ આવશે મિત્રો માત્ર 1 અને 2 સાચા છે. ત્રીજું ખોટું શું કામ છે? તો કે સ્પષ્ટ દ્રષ્ટિનું લઘુત્તમ અંતર 25 સેન્ટીમીટર હોવું જોઈએ. પછી ભારતીય દંડ સંહિતા ગુનાના તબક્કા. પહેલું કે ગુનો કરવા માટે કેવળ ઈરાદો શિક્ષાપાત્ર છે. બીજું ગુનાની તૈયારી ના કેટલા કિસ્સાઓ શિક્ષાપાત્ર છે. ગુનાનો પ્રયત્ન એ હંમેશા શિક્ષાપાત્ર ગુનો ગણાય છે. વિકલ્પ એથી માત્ર 1 ને 2 સાચા, માત્ર 2 ને 3 સાચા, માત્ર 1 ને 3 સાચા અને તમામ સાચા. તો મિત્રો તેનો જવાબ આવશે ઓપ્શન બી 2 ને 3 સાચા. તો કે બીજું કેમ ખોટું? તો કે કેવળ ઈરાદો રાખવો એ કાયદાની દ્રષ્ટિએ ગુનો નથી જ્યાં સુધી તેની તૈયારી કે પ્રયત્ન ન થયો હોય. 15મો પ્રશ્ન ભૂગોળ ભારતના રાજ્યો કે વિસ્તારની દ્રષ્ટિએ રાજસ્થાન ભારતનું સૌથી મોટું રાજ્ય છે. બીજું સિક્કિમ એ વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સૌથી નાનું રાજ્ય છે. ભારતનું સૌથી પૂર્વમાં આવેલું રાજ્ય મણિપુર છે. વિકલ્પ 1 ને 2 સાચા, 2 ને 3 સાચા કે 1 ને 3 કે તમામ સાચા. તો આનો જવાબ આવશે માત્ર 1 ને 2 સાચા. તો ત્રીજું કેમ ખોટું? તો કે ભારતનું સૌથી પૂર્વમાં આવેલું રાજ્ય અરુણાચલ પ્રદેશ છે, સિક્કિમ નથી. પછીનો પ્રશ્ન કોમ્પ્યુટર શોર્ટકટ. પેલું કમ્પ્યુટરમાં કોઈ પણ ફાઇલનો કાયમી ડિલીટ કરવા માટે Shift+Delete દબાય. બીજું વેબ પેજને રિફ્રેશ કરવા માટે F5 કીનો ઉપયોગ થાય છે. ત્રીજું કરેલા કાર્યને અન્ડુ કરવા માટે Ctrl+Y વપરાય છે. વિકલ્પ માત્ર 1 સાચો, 1 ને 2 સાચા, 2 ને 3 સાચા અને તમામ સાચા. તો તેનો જવાબ આવશે મિત્ર 1 અને 2 સાચા. Ctrl+Y રીડુ માટે છે, Ctrl+Z અન્ડુ માટે છે. પછીનો પ્રશ્ન પંચાયતી રાજ ગ્રામ સભાનો છે. તો કે એક ગ્રામ સભાને સ્થાનિક ધારાસભા તરીકે ઓળખવામાં આવે છે. બીજું ગ્રામ સભાની બેઠક વર્ષમાં ઓછામાં ઓછી 2 વાર બોલાવી ફરજિયાત છે. ત્રીજું ગ્રામ સભાના અધ્યક્ષ હંમેશા જિલ્લા વિકાસ અધિકારી DDO હોય છે. વિકલ્પો માત્ર 1 સાચું, 1 ને 2 સાચા, 2 ને 3 સાચા કે તમામ સાચા. તો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી 1 અને 2. તો ત્રીજું કેમ ખોટું? તો કે ગ્રામ સભાના અધ્યક્ષ ગામના સરપંચ હોય છે. સામાન્ય વિજ્ઞાન એકમો તેના. તો કે વિધાન 1 વિદ્યુત પ્રવાહ માપવા માટેનો એકમ એમ્પિયર છે. બીજું વિધાન તાપમાન માપવા માટેનો SI એકમ કેલ્વિન છે. ત્રીજું અવાજની તીવ્રતા માપવા માટે હર્ટ્ઝ એકમ વપરાય છે. વિકલ્પો 1 ને 2 સાચા, 1 ને 3 સાચા કે માત્ર 2 ને 3 સાચા કે તમામ સાચા. તો તેનો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ માત્ર 1 ને 2 સાચા. ત્રીજું કેમ ખોટું? તો કે અવાજની તીવ્રતા ડેસિબલ ડીબી માં મપાય છે. હર્ટ્ઝ એ આવૃત્તિનો માપવા માટે હોય છે. 19મો રીઝનિંગ દિશા અને અંતર. એક વ્યક્તિ ઉત્તર દિશામાં 5 કિલોમીટર ચાલે, પછી તે જમણી બાજુ વળીને 3 કિલોમીટર ચાલે, ફરી જમણી બાજુ વળીને 5 કિલોમીટર ચાલે છે. તો તે વ્યક્તિ અત્યારે દક્ષિણ દિશા તરફ જઈ રહ્યો છે. તો તે વ્યક્તિ અત્યારે તેના મૂળ સ્થાનેથી 3 કિલોમીટર દૂર છે કે તે વ્યક્તિ અત્યારે તેના મૂળ સ્થાનેથી પશ્ચિમ દિશામાં છે. માત્ર એક
જવાબ સાચો. માત્ર વિધાન 1 ને 2 સાચું. માત્ર 2 ને 3 સાચા કે તમામ વિધાન સાચા. તો જોઈએ કે માત્ર 1 ને 2. તો કે અંતિમ સ્થાન મૂળ સ્થાનથી પૂર્વ દિશામાં હશે, પશ્ચિમમાં નહીં. મનોવિજ્ઞાનનો પ્રશ્ન વ્યક્તિત્વ વિશે. તો કે સિગમંડ ફ્રોઈડને મનોવિશ્લેષણવાદના પિતા માનવામાં આવે છે. બીજું, બહિર્મુખ વ્યક્તિત્વ ધરાવતા લોકો એકાંત પ્રિય હોય છે. ત્રીજું, મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે. વિકલ્પ માત્ર 1 ને 2 સાચા, માત્ર 1 ને 3 સાચા કે તમામ સાચા છે. તો જવાબ આવશે માત્ર 1 ને 3. હવે બીજું કેમ ખોટું? તો કે બહિર્મુખ લોકો સામાજિક અને મળતાવડા હોય છે. એકાંત પ્રિય તો અંતમૂર્ખ લોકો હોય છે. મળતાવડા એટલે શું એ મિત્રો કોમેન્ટ કરો. આ ગામડામાં શબ્દો બહુ વપરાય છે, મેં જોયું છે. હવે 21મો પ્રશ્ન કે ગુજરાતી સાહિત્ય પંક્તિઓ અને લેખકો છે. ભલો રે ભલો મારો ગુર્જર દેશ પંક્તિ કવિ નાનાલાલની છે. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદા કાળ ગુજરાત ખબરદારની રચના છે. ત્રીજું, ઝવેરચંદ મેઘાણીને ગાંધીજીએ રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું. તો સાચા વિકલ્પ કયા? તો કે 1 ને 2 કે 2 ને 3 કે 1 ને 3 કે તમામ સાચા. તો મિત્રો તેનો જવાબ આવશે માત્ર 2 ને 3. કારણ ગુર્જર દેશવાળી પંક્તિ કવિ નર્મદી છે, નાનાલાલની નથી. પછી 22મો પ્રશ્ન ભારતનું બંધારણ કટોકટી વિશે. પહેલું વિધાન, ભારત બંધારણમાં 3 પ્રકારની કટોકટીની જોગવાઈ છે. રાષ્ટ્રીય કટોકટી દરમિયાન અનુચ્છેદ 21 જીવવાનો અધિકાર મોકૂફ રાખી શકાય છે. નાણાકીય કટોકટી અનુચ્છેદ 360 ભારતમાં હજુ સુધી એક પણ વાર લાદવામાં આવી નથી. તો તેનો પ્રશ્ન વિકલ્પો તો કે 1 ને 2 સાચા, 1 ને 3 સાચા, 2 ને 3 સાચા કે તમામ સાચા. તો તેનો જવાબ આવશે માત્ર 1 ને 3. અનુચ્છેદ 20 અને 21 કટોકટી દરમિયાન પણ રદ કે મોકૂફ કરી શકાતા નથી. સામાન્ય વિજ્ઞાન વિટામિન્સ. વિટામિન એની ઉણપથી રતાંધળાપણું આવે છે. વિટામિન B12માં કોબાલ્ટ નામનું તત્વ હોય છે. વિટામિન ડી એ પાણીમાં દ્રાવ્ય વિટામિન છે. વિકલ્પો માત્ર 1 ને 2 સાચા, 2 1 ને 3 કે 1 ને 3 કે તમામ ખોટા છે. તો મિત્રો તેનો જવાબ આવશે ઓપ્શન એ માત્ર 1 ને 2 સાચા. કારણ કે વિટામિન બી અને સીમાં પાણીમાં દ્રાવ્ય છે, જ્યારે એ ડી ઈ કે ચરબીમાં દ્રાવ્ય છે. પછીનો પ્રશ્ન, ગુજરાતની ભૂગોળ, નદીઓ અને બંધ. સરદાર સરોવર બંધ નર્મદા નદી પર નવાગામ ખાતે આવેલો. ઉકાઈ અને કાકરાપાર યોજનાઓ તાપી નદી પર છે. ત્રીજું, ધરોઈ બંધ સાબરમતી નદી પર મહેસાણા જિલ્લામાં છે. વિકલ્પ માત્ર 1 અને 2, માત્ર 2 ને 3, માત્ર કે 1 2 ને 3 તમામ સાચા. તો જવાબ આવશે મિત્રો 1 2 ને 3 તમામ સાચા છે. 25મો રમતગમત ઓલિમ્પિક. ઓલિમ્પિકના ધ્વજમાં 5 રંગની રિંગ્સ વલયો હોય છે, જે 5 ખંડો દર્શાવે છે. 2024ના સમર ઓલિમ્પિકનું આયોજન પેરિસ, ફ્રાન્સમાં થયું. નીરજ ચોપરા શૂટિંગ રમત સાથે જોડાયેલા ખેલાડી છે. તો તેનો જવાબ આવશે માત્ર 1 અને 2. કારણ નીરજ ચોપરા ભાલા ફેંકના ખેલાડી છે. 26 ભારતીય દંડ સંહિતા. સ્ત્રીઓ સંબંધી ગુના. 1 સ્ત્રીનો પીછો કરવો એ કાયદાકીય મુજબ ગુનો છે. 2 પતિ દ્વારા પત્ની પર કરવામાં આવતી શારીરિક હિંસા ઘરેલું હિંસા અધિનિયમ હેઠળ આવે છે. 3 સ્ત્રીની સંમતિ વગર તેનો ફોટો પાડવો કે પ્રસારિત કરવો એ ગુનો નથી. તો તેમાં જવાબ શું આવશે? તો કે 1 અને 2 સાચા. ત્રીજું શું? તો કે સંમતિ વગર ફોટો પાડવો એ ગંભીર ગુનો ગણાય છે. 27 પંચાયતી રાજ અનામતની જોગવાઈ.
એક બંધારણ મુજબ પંચાયતોના મહિલાઓ માટે 33% અનામત જોગવાઈ છે. ગુજરાતમાં પંચાયતી રાજમાં મહિલાઓ માટે 50% અનામત અમલી છે. એસસી અને એસટી માટે અનામત વસ્તીના પ્રમાણમાં રાખવામાં આવે છે. તો તેનો જવાબ 1, 2, 3 તમામ સાચા છે. 28 સામાન્ય વિજ્ઞાન અવકાશ વિજ્ઞાન. 1 ઈસરોનું મુખ્ય મથક બેંગ્લોર છે. 2 ભારતનો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ આર્યભટ્ટ હતો. 3 ચંદ્રયાન 3ના લેન્ડરનું નામ પ્રજ્ઞાન હતું. તો માત્ર 1, 2 સાચા, કારણ લેન્ડરનું નામ વિક્રમ હતું જ્યારે રોવરનું નામ પ્રજ્ઞાન હતું. આ યાદ રાખજો મિત્રો. ઇતિહાસ આઝાદીની લડત. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે આ વિધાન સુભાષચંદ્ર બોઝનું લોકમાન્ય ટિળકે કેસરી અને મરાઠા નામના અખબારો શરૂ કર્યા હતા. 3 લાલ લજપત રાયનું અવસાન સાયમન કમિશનના વિરોધ પ્રદર્શન દરમિયાન થયું હતું. તો આમાં જવાબ છે માત્ર 2 ને 3. તો પહેલું કેમ ખોટું? તો કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે એ લોકમાન્ય ટિળકનું સૂત્ર છે. રીઝનિંગનો પ્રશ્ન છે. આનો જવાબ તમારે કોમેન્ટમાં કરવાનો છે. જય હિન્દ, જય ભારત. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો.